જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક. તો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આગળના વિડીયોની અંદર આપણે કુલ આંતરિક પેદાશ એટલે કે જીડીપી વિશે અભ્યાસ કર્યો હતો. તો જીડીપી કોને કહેવામાં આવે? તો કે વર્ષ દરમિયાન દેશની હદમાં એટલે કે દેશની હદમાં અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન તેના બજાર મૂલ્યને કે આંતરિક પેદાશને અથવા કુલ ઘરેલું ઉત્પાદન પણ કહેવામાં આવે છે. બરાબર. તો વર્ષ દરમિયાન જે દેશની હદની અંદર એટલે કે દેશની ભારત દેશની હદ છે, બરાબર, સરહદની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ એટલે કે જીડીપી કહેવામાં આવે છે. બરાબર. તેની કેટલીક મહત્ત્વની બાબતો વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર. ત્યારબાદ બીજું એનડીપી જોયું હતું કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ, ચોખ્ખી આંતરિક પેદાશ. બરાબર. તો એનડીપી કોને કહેવામાં આવે? તો કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોનો ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિન ઉપયોગી બની જાય છે, ત્યારે આવા સાધનો બદલવાની જરૂર પડે છે. તો કેટલીક વાર ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો પણ બદલવામાં આવે છે. બરાબર. આ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લગતા ઘસારાને કુલ પેદાશમાંથી બાદ કરવાથી આપણને શુદ્ધ આંતરિક પેદાશ મળે છે, જેને ટૂંકમાં એનડીપી કહેવામાં આવે છે. બરાબર. તો કે જીડીપીમાંથી જે ઘસારો લાગે છે, બરાબર, કે ટેકનોલોજી બદલાય તો એના કારણે યંત્રો પણ બદલવા પડે, એટલે અવારનવાર ટેકનોલોજીના કારણે યંત્રો પર જે ઘસારો લાગે છે એ કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવામાં આવે જે ઘસારો, ત્યારે જે ચોખ્ખી આવક મળે, બરાબર, જે શુદ્ધ આંતરિક પેદાશ મળે તેને એનડીપી કહેવામાં આવે છે, એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે, ચોખ્ખી આંતરિક પેદાશ. તો આજે આપણે આ વિડીયોની અંદર આગળનો ટોપિક છે ત્રીજો, કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જેએનપી, એના વિશે અભ્યાસ કરવાના છે. ત્યારબાદ શુદ્ધ આંતરિક પેદાશ નેટ નેશનલ પ્રોડક્ટ એટલે કે એનએનપી વિશે અભ્યાસ કરવાના છે. તો કુલ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, તો કુલ રાષ્ટ્રીય પેદાશ કોને કહેવામાં આવે? તો કે દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે છે તે કાચી આંતરિક પેદાશ છે, જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એ કાચી રાષ્ટ્રીય પેદાશ છે. તો દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે કે સરહદની બહાર વિદેશી ધરતી ઉપર ઉત્પાદન કર્યું છે તે બાબત અહીં મહત્ત્વની નથી, પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. ટૂંકમાં કુલ રાષ્ટ્રીય પેદાશ કોને કહેવામાં આવે? તો કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય તેને દેશની રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે, એટલે કે જીએનપી કહેવામાં આવે છે, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. બરાબર. તો આમાં કુલ રાષ્ટ્રીય પેદાશની અંદર શું હોય છે? પેલા કુલ આંતરિક પેદાશમાં ઉલટું હતું, બરાબર, કે વિદેશનો નાગરિક હોય તે દેશમાં ઉત્પાદન કરે તો તેને જીડીપીમાં સમાવવામાં આવે છે રાષ્ટ્રીય આવકમાં. પણ કુલ રાષ્ટ્રીય પેદાશની અંદર એવું છે કે ઉત્પાદન કરનાર કયા દેશનો નાગરિક છે એ મહત્ત્વનું છે. બરાબર. એટલે જે તે દેશનો નાગરિક છે એ વિદેશની ધરતી ઉપર ઉત્પાદન કરશે તો એને જે તે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવશે. બરાબર. એટલે ઉત્પાદન દેશના નાગરિક દ્વારા થવું જોઈએ. બરાબર. આપણા ભારત દેશનો નાગરિક હોય એ વિદેશમાં જઈને ઉત્પાદન કરે તો તેને ભારત દેશની જે રાષ્ટ્રીય પેદાશ છે એની અંદર ગણવામાં આવે છે. બરાબર. એટલે કે ઉત્પાદન દેશના નાગરિક દ્વારા થવું જોઈએ. બરાબર. એ ગમે તે જગ્યા ઉપર કરે. બરાબર. અને જો વિદેશનો નાગરિક છે એ ભારત દેશની અંદર આવીને ઉત્પાદન કરે તો તેને કુલ રાષ્ટ્રીય પેદાશની અંદર ધ્યાનમાં લેવામાં આવતું નથી, એટલે એને ગણવામાં આવતું નથી. બરાબર. જે તે દેશનો નાગરિક હોવો જોઈએ. ઓકે. તો તેને કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. એટલે કે વર્ષ દરમિયાન
દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. બરાબર. હવે આમાં કેટલીક મહત્ત્વની બાબતો છે. તો મહત્ત્વની બાબતોની અંદર જોઈએ તો સૌપ્રથમ છે પેલું કે જેએનપીમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે અને અગાઉના વર્ષનું ઉત્પાદનનું મૂલ્ય ગણાતું નથી. બરાબર. એટલે જેએનપીમાં છે એ ચાલુ વર્ષનું મૂલ્ય છે ગણવામાં આવે છે, અગાઉના વર્ષનું મૂલ્ય ગણાતું નથી. બરાબર. તો ધારો કે 2019 અને 20ની વાત કરીએ તો 2019 છે, અત્યારે 2020 ચાલે છે. બરાબર. તો 2020નું મૂલ્ય છે એ ગણવામાં આવે. અગાઉ જે 2019ની અંદર 2019ને ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરાબર. એટલે જેએનપીમાં છે કે ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે, અગાઉના વર્ષનું ઉત્પાદનનું મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરાબર. બીજું છે કુલ આંતરિક પેદાશ. કુલ આંતરિક પેદાશ એટલે કે જીડીપીમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે છે, ત્યારે જીએનપી મળે છે. એટલે કે જીડીપીમાં છે એ વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક પણ ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક છે એને બાદ કરવામાં આવે છે, ત્યારે શું મળે છે? જેએનપી મળે છે. બરાબર. તો જેએનપી કઈ રીતે શોધાય? તો કે જીડીપી પ્લસ વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. એટલે કે આપણા દેશના નાગરિક છે એ વિદેશમાં જઈને વસ્તુનું ઉત્પાદન કરે છે, તેમાંથી જે ચોખ્ખી આવક મળે છે તેને આપણા દેશની આવકની અંદર ગણવામાં આવે છે. એટલે કે જેએનપી બરાબર જીડીપી એટલે કે કુલ આંતરિક પેદાશ પ્લસ વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. બરાબર. એટલે કે વિદેશમાંથી થતી કુલ આવક માઇનસ વિદેશને થતી કુલ ચૂકવણી, એમાંથી જે વિદેશમાંથી ચોખ્ખી આવક મળે એ પ્લસ કરીએ ત્યારે જેએનપી મળે, એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ મળે. બરાબર. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. એટલે કે વિદેશમાંથી મળેલી આવક બાદ થાય અને વિદેશનો નાગરિક હોય તો જ. બરાબર. વિદેશનો નાગરિક હોય તો વિદેશમાંથી મળેલી જે આવક છે એ બાદ કરવામાં આવે. તો કુલ રાષ્ટ્રીય પેદાશની અંદર જીએનપીમાં આ બે મુખ્ય બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજું છે સામાન્ય વ્યવહારમાં મોટાભાગે જીએનપી આંકડાઓનો જ ઉપયોગ થાય છે. સામાન્ય વ્યવહારની અંદર છે એ મોટાભાગે છે એ જીએનપીના આંકડાઓનો જ ઉપયોગ થતો હોય છે. બરાબર. એટલે કે શુદ્ધ આંતરિક પેદાશનો જ ઉપયોગ થતો હોય છે. બરાબર. જે વિદેશમાંથી મળેલી આવક છે એને બાદ કરી દેવામાં આવે છે, એટલે વિદેશમાંથી થતી કુલ આવક માઇનસ વિદેશને થતી કુલ ચૂકવણી, એમાંથી જે આવક મળે એને પ્લસ કરવામાં આવે છે, જેને જીડીપીમાં સમાવવામાં આવે છે. બરાબર. એટલે કે સામાન્ય વ્યવહારમાં મોટાભાગે જેએનપીના આંકડાઓનો જ ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળનું ચોથો છે ટોપિક શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ એનએનપી. નેટ નેશનલ પ્રોડક્ટ એનએનપી એટલે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે તો તેમનું મૂલ્ય છે એ ઘટે છે. બરાબર. તો તેને મૂડી ઘસારો એટલે કે કેપિટલ ડેપ્રિકેશન કહેવામાં આવે છે. અને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આ ઘસારાની રકમ છે એ બાદ કરવામાં આવે છે અને ત્યાર પછી જે શેષ વધે છે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવાય છે. બરાબર. તો વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી જે ઘસારો બાદ થાય છે અને જે શેષ વધે છે તેને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. બરાબર. એટલે કે એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન દરમિયાન યંત્રો, ઓજારો, મકાનોનો જે ઘસારો લાગે છે એ મૂડી ઘસારો છે. બરાબર. એ ઘસારો છે એ બાદ કરવામાં આવે છે જીએનપીમાંથી, એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી બાદ કરવામાં આવે ત્યારે છે એ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ મળે છે. બરાબર.
સેમ પહેલાં જેવું છે કે શુદ્ધ આંતરિક પેદાશ જેવું. તો એમાંથી જીડીપીમાં માઇનસ ઘસારો કરવામાં આવે ત્યારે શું મળે? એનડીપી મળે, બરાબર. તો અહીંયા છે એ જીએનપીમાંથી એનએનપી બાદ કરતાં જીએનપીમાંથી ઘસારો બાદ કરતાં એનએનપી મળે છે. એટલે કે મૂડી ઘસારાથી તેમનું મૂલ્ય ઘટે છે, બરાબર. એટલે મૂડીના ઘસારાથી જે તેમનું મૂલ્ય છે એ ઘટે છે. એટલે ઘસારો જીએનપીમાંથી બાદ કરતાં એનએનપી મળે છે. તો વર્ષ દરમિયાન દેશના નાગરિકો ઉત્પાદન કરે, બરાબર. ઉત્પાદન કરે એટલે જે આવક પ્રાપ્ત થાય એમાંથી ઘસારો બાદ કરતાં જે આવક મળે તેને એનએનપી કહેવામાં આવે છે, બરાબર. એટલે ટૂંકમાં શુદ્ધ આંતરિક રાષ્ટ્રીય પેદાશ શોધવા માટે છે એ ઘસારો બાદ કરવો પડે ત્યારે એનએનપી મળે છે, બરાબર. ઘસારો શેના ઉપર ગણાય? તો કે ઉત્પાદન દરમિયાન જે યંત્રો, ઓજારો, મકાનો એ ઉપર જે ઘસારો લાગે છે, બરાબર, તેનું. તો રાષ્ટ્રીય આવક ગણવાની મુખ્ય 3 રીતો છે. એમાં પહેલી છે ઉત્પાદનની, બીજું આવકની અને ત્રીજું ખર્ચની, બરાબર. તો કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક ગણવી હોય તો એની મુખ્ય 3 રીતો છે. તો એ શેના આધારે ગણાય? તો ઉત્પાદનના આધારે, આવક અને ખર્ચના આધારે જે તે દેશની રાષ્ટ્રીય આવક ગણી શકાય, બરાબર. રાષ્ટ્રીય આવક ગણી શકાય. તો શુદ્ધ આંતરિક પેદાશ એટલે કે એનએનપી કઈ રીતે શોધાય? તો કે ઘસારો બાદ કરીને, બરાબર. તેમની મહત્ત્વની બાબતો હતી તેમાં પહેલું છે જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછીનું ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય એનએનપી, બરાબર. એટલે કે જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછીનું ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય જેને એનએનપી કહેવામાં આવે છે, બરાબર. એટલે જીએનપીમાંથી જે ઘસારો બાદ થાય પછી જે ચાલુ વર્ષનું જે ઉત્પાદનનું મૂલ્ય છે એને એનએનપી કહેવામાં આવે છે. એટલે જીએનપી માઇનસ ઘસારો બરાબર એનએનપી, બરાબર. એટલે જીએનપી માઇનસ ઘસારો બરાબર એનએનપી. તો શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કોને કહેવામાં આવે અને કુલ રાષ્ટ્રીય પેદાશ કોને કહેવામાં આવે તે તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. તો આપણે અહીંયા મુખ્ય રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલોમાં 4 બાબતો જોઈ, બરાબર. પહેલાં જીડીપી જોયો, ત્યારબાદ એનડીપી અને આજે જોયા જીએનપી અને એનએનપી, બરાબર. એટલે કે કુલ આંતરિક પેદાશ અને એના દ્વારા શુદ્ધ આંતરિક પેદાશ મળે અને કુલ રાષ્ટ્રીય પેદાશ છે એના દ્વારા શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ મળે છે, બરાબર. તો આગળના વિડીયોની અંદર આપણે નવા ટૉપિક સાથે મળીશું જે માથાદીઠ આવક છે, બરાબર. આગળનો ટૉપિક છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું માથાદીઠ આવક વિશે. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.